તે વાત ક્યાં હતી એ ભૂલાઈ ગઈ. હસવાની વાત હતી આપણે કઈ. હે શું? હા એ તો તયા તત્વ પ્રેમ મોરા જાનત પ્રિયા એક મન મોરા સો મન રહા સદા. આ નિર્વિચારી મનની આપણે વાત કરતા હતા. નિર્વિચારી મન કેને કહેવાય? એક જ્યારે તમે ધ્યાનમાં બેઠા હોય, સમાધિમાં બેઠા હોય, ત્યારે તમારું મન નિર્વિચારી થઈ જાય. અને જો ધ્યાન ના આવડે તો શું કરવાનું? ધ્યાનની ખબર જ નથી કેમ ધ્યાન કરાય. નિર્વિચારી મન ક્યારે થાય? જ્યારે તમે હસો ને એ જ સેકન્ડે તમારું મન નિર્વિચારી કરે. કારણ કે જે લોકો હસે ને એનું મન કોઈ દી વિચાર ન કરે. કારણ કે હસો ને ત્યારે એ હસવાની જ ક્રિયા આવી છે એ તમારા મનને નિર્વિચારી બનાવી દે. એટલે જે લોકો હસતા રહે ને એનું મન હંમેશા માટે નિર્વિચારી રહે. આ મનની અવસ્થા છે. ભગવાન એ મન ચોખ્ખું હોય એનો સ્વીકાર કરે છે. જેનું મન ચોખ્ખું હોય. આપણે ત્યાં ગાય છે ને મેલી ચાદર ઓઢ કે, એ મેલી ચાદર કઈ? હવે આપણે તેમ લાગે ઓલી ઘરની ચાદર. આ મનરૂપી મેલી ચાદર હોય ને ત્યાં લગી ભગવાન એનો સ્વીકાર ન કરે. અને યાદ રાખજો, મનને ચોખ્ખું કરવું હોય અને મનના મેલ કયા છે પેલા તો એ ખબર પડવી જોઈએ ને. ડાઘ કયા છે, મનના મેલ કયા છે? કેને મનને મેલ કહેવાય? મનના મેલા કેને કહેવાય? તો ભગવાન રામ કહે છે મોહે કપટ છલ છિદ્ર ન ભાવા. આ ડાઘ છે, કપટ કરવું. એ કોઈને ખબર ન હોય ને આમ કરી નાખવું કપટ જ છે. કોઈનું કરી નાખવું એ કપટ જ છે. છલ કરવો, કોકનું ખરાબ કરવું, કોકનું ખોટું કરવું. મારા વાલા, ઘણા એવી જાત હોશિયારી માનતા હોય કે જો ઓલી હારી છોકરી હતી ને એ ઓલા કુટુંબમાં ન જવા દેતી, આડું અવડું કરીને અમારા કુટુંબમાં લેવા. આ છળ કપટ જ છે. કોકની ચડતી ડેરીમાં પાણા ન નાખવા, આ છોડી દેવું. કોકનું અહિત થાય એવું વર્તન ન કરવું. અને જો કરતા હોય તો બધાય છળ કપટ છે. આવું હોય તો રામ ભગવાન ક્યારેય સ્વીકાર ન કરે. મેલી ચાદર ઓઢ કેસે, મેલી ચાદર ઓઢ કેસે, દ્વાર તમારે મેલી ચાદર ઓઢ. જે હોય સામે હોવું જોઈએ મારા વાલા, છુપું કાંઈ નહીં. સ્માર્ટ એને જ કહેવાય. આજે વ્યક્તિઓ વસ્તુઓ સ્માર્ટ બન્યા છે, મોબાઈલ સ્માર્ટ થયા છે, ટીવી સ્માર્ટ થયા, ગાડીઓ સ્માર્ટ થઈ, પણ માણસ મૂર્ખ બનતો જાય છે. હે પરમેશ્વર મેં તો મેરે મન હી મન શર્મા. હે પરમેશ્વર મેરે મન को मैंने भी मैंने मेरी चादर ओढ़ के. આ મન મેલું હોય તો ભગવાન ક્યારેય સ્વીકાર કરશે નહીં. સ્માર્ટ માણસ કેને કહેવાય? જો વ્યક્તિને સ્માર્ટનેસ સાચી કેને કહેવાય? કોઈને ખબર ન પડે ને આડાવડું કરતા થઈ ગયા ને સ્માર્ટનેસ ન કહેવાય. અને જેટલો માણસ સ્માર્ટ બન્યો એટલો જ મૂર્ખ બન્યો છે. અરવિંદભાઈ, આપણે અત્યારે શું કર્યું? આપણે આપણી જાતને બધાય, તમે હું બધાય આવી ગયા સ્માર્ટ બનતા થઈ ગયા. આપણે શું કર્યું? એવા હોશિયાર બન્યા, એવા હોશિયાર બન્યા તે 40 રૂપિયાનું દૂધ ન બગડે એની વ્યવસ્થા માણાએ કરી. 100 રૂપિયાના શાકભાજી ન બગડે એની ફ્રીજની વ્યવસ્થા માણા કરી હૈગો. આને પોતાની જાતને સ્માર્ટ સમજે, પણ કરોડો રૂપિયાના પોતાના છોકરા ન બગડે એની કોઈ વ્યવસ્થા માણાએ કરી નથી. એ પોતાના છોકરા ન બગડે કરોડો રૂપિયાના. આ બગડશે તો ઓલું તો બગડશે તો નવું આવશે, પણ આ છોકરા બગડ્યા ક્યાંથી લેવા જાવું? આને સુધારવાનું શું છે? ગંગામાં જઈ અને પાપોને જો તમે એમ કહેતા હોય ધોવાઈ જતા હોય મારા વાલા, તો ગંગા ના પાડે છે. ક્યાંય લખ્યું જ નથી કે ગંગામાં પાપ ધોવા. આ તો બધા હાલી નીકળ્યા છે, એ ગંગામાં પાપ ધોઈ આવો ગંગામાં. અને આમ ધોવાતા હોય તો દર વર્ષે આપણે જાય 10-15 બેંકુ લૂંટી લઈને પછી હોય અહીંયા જઈને એક વખત સ્નાન કરી આવે.
આ યાદ રાખજો, ગંગા એના માટે છે જ નહીં. તમને એમ લાગતું હોય ગંગામાં જઈને નાઈ ધોઈને મજાના ફ્રેશ થઈ જાય તો પાપ ધોવાય? બિલકુલ નહીં. હા, ગંગામાં પાપ ધોવાય છે. કયા ધોવાય છે એ વાત સુન લો. ગંગામાં ક્યાં પાપ ધોવાય મારા વાલા? ભૂલે ચૂકે જાણ્યા વગર અજાણ્યા પાપો થાય ઈ જ ગંગામાં ધોવાય. બાકી પ્લાનિંગ પૂર્વક કરેલા પાપો છે ને ઈ તો યમના દંડે ધોવાય. ઈ તો માર ખાધા વગર કોઈ દિવસ રહેવાના જ નથી. ઈ તો જે પ્લાનિંગ મુજબ પાપ કરતા હોય ને ઈ તો ઈ આવશે ઓલો દંડ લઈને ધર્મરાજા. ઈ ત્યારે ધોકાવશે, ત્યાં જ પાપ તારા બળીને ભસ્મ થશે. ગંગા ન ધોવે. ગંગા તો એ પાપ ધોવા માટે તૈયાર છે કે ભૂલે ચૂકે થઈ ગયા હોય. અત્યારે આપણે પ્લાનિંગ મુજબ કરી છે, પાપે પ્લાનિંગ મુજબ કરીએ. આવા તો આપણે સ્માર્ટ થયા. એ છોકરાઓ નો બગડે ને એની વ્યવસ્થા છે કથા. જુવાન છોકરાઓને, નાની ઉંમરના છોકરાઓને હાથ પકડીને કથામાં લઈ જાજો, મંદિરે લઈ જાજો. નાના નાના છોકરાને આપણે ઈ ભૂલી ગયા છીએ. ગઈઢવનો વાક હોય એટલે કેવું પડે. એ જ મા બાપ વૃદ્ધાશ્રમમાં ગયા છે, એના જ છોકરાઓ વૃદ્ધાશ્રમમાં મોકલા છે કે જેથી મા બાપે નાની ઉંમરમાં છોકરાને મંદિરે નથી લઈ ગયા ને એ જ છોકરા પછી વૃદ્ધાશ્રમમાં મૂકવા આવ્યા છે. આપણે ભૂલ કરી છે, આપણે જ નથી નાખ્યું. આપણે ભૂલી ગયા પછી કેમ કહે કે આ છોકરાઓ શું છે, આપણો અરીસો જ છે. ઘણા એમ કે અમારા છોકરાનું નામ લીધા જેવા નહીં, તો સમજી લો જુવાનીમાં તમે આ જ કર્યું હશે. આપણે આપણા છોકરાની ફરિયાદ નહીં કરવાની. આપણે આપણી જુવાની બરોબર નો સંભાળી હોય તો જ છોકરાઓ આપણું ગઢપણ બગાડે.